તો જૂનાગઢમાં નોળી નદી પર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં માંગરોળ કામનાથ મંદિર નજીક આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો 7.5 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. તો એમએલએ ભગવાનજી કરગઠિયાના હસ્તે આ ભૂમિપૂજન કરાયું, જેમાં ચોમાસામાં ઘોડાપુરથી થતી વાહન વ્યવહારની મુશ્કેલી હવે દૂર થશે. ત્યારે સામાકાંઠાના ગામોને પણ કાયમી માર્ગ સુવિધા મળી રહેશે. તો બ્રિજ બનતા જનજીવન પણ અવરજવર મળશે અને મોટી રાહત થશે. ત્યારે ખાતમુહૂર્ત પ્રસંગે મહંત, સરપંચો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માંગરોળથી માળિયા જતા રસ્તા ઉપર કામનાથ મંદિરની બાજુમાં નોલી નદી ઉપર જે બેઠો પુલ આવેલો હતો, એ પુલની અવારનવાર રજૂઆત કર્યા કરતાં સરકારે 8.25 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરી છે. હવે આ મોટો બ્રિજ બનવાનો છે, જેને હિસાબે ચોમાસામાં જે લોકોને 5 ગામને અવરજવરની મુશ્કેલી થતી એ હવે મુશ્કેલી નહીં થાય ને બંને તાલુકામાં લોકો અવરજવર કરી શકે અને વાહન વ્યવહાર સરળતાથી જઈ શકશે અને લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી નહીં પડે. આ પુલ 18 મહિનાની મુદતમાં પૂરો કરવાનો છે, એટલે આવતે વર્ષે આ પુલ બની જશે ત્યારે લોકોને અવરજવર માટે સરળતા રહેશે.